છીણવા માટેનું એક મશીન છે અને એ મશીનમાં જ આ લોકો આવી રીતે આખું એનું છીણ કાઢે છે. આખી ટ્રે ડ્રાય ફ્રૂટ્સની ભરી છે, કાજુ અને બદામની, અને હવે એનું અહીંયા ડેકોરેશન થાય છે. વાહ, ખૂબ સરસ. અને એમાંય માંગરોળ, દરિયાનો કાંઠો, નારિયેળીના ઝાડ, અને એ જ નારિયેળીનો હલવો બનતો હોય, નારિયેળનો લીલા, એટલે જબરજસ્ત. તો બહુ બળવા મતલબ કે એના કંટ્રોલથી તાપથી બરોબર પકાવવું પડે, કે ના વધવું જોઈએ કે ના ઓછું થવું જોઈએ, કે બળવું ના જોઈએ, વ્યવસ્થિત બનાવવાની એના અસર બનાવવાની ખૂબી હોય છે. અચ્છા. અને પછી આ નારિયેળ તમે ફોડો તો એ પાણી આજુબાજુના અંદર પીવા માટે કરીને ઓલરેડી તૈયાર જ હોય છે. ખબર જ હોય કે 7:30 થી 8:30 સુધી પાણી મળી જાય. હા, અને બધી જેને લોકો જતા હોય એ લોકો આવી જ જાય છે પીવા માટે. એ ફ્રીમાં આપી દો? ફ્રીમાં આપી દે. વાહ. નસીબ પણ ક્યારેક હલવા જેવું થાય. જો થાળીમાં મળી જાય હલવો તો પછી જીવનમાં મીઠાશ છલકાય. આ હલવાની વાત કરી તો તમે તો યાદ જ હશે, દૂધીનો હલવો, ગાજરનો હલવો, મગની દાળનો હલવો, બરાબર ને? અને ગામડામાં તો બાજરાના લોટમાંથી શીરો બનાવે, એ પણ એક જાતનો હલવો ને, ભલામણા ઘી ને દૂધને નાખીને. પણ આજે આવા જ એક હલવાની મીઠાશનો સ્વાદ લેવા માટે સ્વરાજ મીડિયાની ટીમ આવી પહોંચી છે જુનાગઢ જિલ્લાના માંગરોળમાં. અને માંગરોળનું નામ પડે એટલે આપણને શું યાદ આવે? મોટી મોટી લાંબી લાંબી નારિયેલી, અને એ નારિયેલીમાં લટકતા મોટા મોટા નારિયેલ, લીલા નારિયેલ, જેને આપણે ત્રોપા કહીએ છીએ. પણ એ જો ત્રોપા સુકાઈ જાય તો નારિયેલ બને કે શ્રીફળ કહેવાય. અને એ જ શ્રીફળમાંથી બનતો હલવો એટલે કે ખાદીમ પાક. આમ તો લીલા નારિયેલનો હલવો પણ કહેવાય, ખાદીમ પાક પણ કહેવાય. પણ આ ખાદીમ પાકનો સ્વાદ તમારી દાઢે ચોટે તો એ સ્વાદ કેવો મીઠો હોય. તો આજે આપણે તમને બતાવશું ખાદીમ પાક એટલે કે લીલા નારિયેલના હલવાની આખી રેસીપી. તો આવો મીઠાશવાળી વાતો કરીએ. આજે આપણે આવી પહોંચ્યા છે માંગરોળમાં, ખાદીમ અંબર સ્વીટ માર્ટ છે. અને આ ખાદીમનો હલવો એટલે આમ તો એની ઓળખાણ જ ખાદીમ પાક તરીકે છે. અને એ હલવો કેમ બનશે, કઈ રીતે બનશે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટા કડાઈમાં એક કારીગર છે, એ પોતે આખા નારિયેળના છીણને ખૂબ સારી રીતે એને શું કહેવાય, રોસ્ટ કરી રહ્યા છે. અને આ જોઈ શકો છો, ગરમા ગરમ ધુવાળા નીકળે છે, ગુલાબી ઠંડી છે. અને એ ઠંડીમાં હવારમાં હલવો મળી જાય તો ભલામણા મોજ પડી જાય ને આપણને. તો પછી આવી જ મોજ કરવાની છે. અને આ જ હલવાની મીઠાશ જેવી વાતો આજે આપણે કરવી છે. હવે જો આ તમને હું એક બતાવું, આ નારિયેળ છે, બરાબર? હવે આ નારિયેળ તો સામાન્ય રીતે આપણને તો ખબર છે કે કોઈ ધાર્મિક વિધિ વિધાન હોય તો એમાં એનો ઉપયોગ થાય. પરંતુ આ નારિયેળ અને એ નારિયેળમાંથી હલવો બને તો કેમ બને, અને એ તમારા ઘર સુધી, તમારી થાળી સુધી કે તમારી મિજબાનીના પાત્રણા સુધી પહોંચે તો કેમ પહોંચે? આવો વાત કરીએ. બતાવો અમને. શું નામ છે તમારું? મુસાભાઈ. મુસાભાઈ, કેટલા વર્ષથી આ કામ કરો છો? આજે લગભગ 28 વર્ષ થઈ ગયા. 28 વર્ષ થઈ ગયા એમ. અચ્છા, તો આ માંગરોળમાં જે ખાદીમ પાક કહેવાય અથવા તો નારિયેળનો હલવો જેને કહે, અસલ ટોપરા પાક જ હોય, નારિયેળનો હલવો. ખાદીમ તો સરનેમ છે. અચ્છા, ખાદીમ સરનેમ છે. હા, સરસ સરસ. તો ઈ તમે આ શું કહેવાય, આની સોચ, આની સમજ તમારી પાસેથી જ અહીંયા વિકસી છે? અમારા વાલી સાહેબ ને અમારા મોટા અબ્બા ને એ લોકોએ સરવાસી ચાલુ કર્યો. મારા મોટા અબ્બા છે ને, હાજી ઇસ્માઇલ પેરેડાઈઝ વાળા, એ અમારા મોટા અબ્બા થાય. ત્યાંથી ચાલુ થયું ખાદીમ. અમારી સરનેમ ખાદીમ છે. અચ્છા. અસલ લીલા નારિયેળનો હલવાથી જ ઓળખાય છે. એમ ટોપરા પાક હલવાથી, ખાદીમ પાક નહીં, પણ ખાદીમ સરનેમ. ઓકે, એટલે એ નામ પછી તમારી અટક છે, અટકના હિસાબથી આ બ્રાન્ડ બની ગઈ. ઓકે, તો હવે આ નારિયેળ તમારા હાથમાં છે, કઈ રીતે આખી પ્રોસેસ છે? હા, દેખો જો, એક જ ગ્રામ મારી એડી તૂટી જાય છે. વાહ, આપ જોઈ શકો છો. જો આ લોકો નારિયેળ આવી રીતે તોડ્યું, બરાબર છે? અને આ નારિયેળ તોડ્યું અને હવે નારિયેળ તોડીને એમાંથી જો પાણી કાઢ્યું અને નારિયેળના બે કટકા કરીને એને અલગ એક, વાહ વાહ, એક સરખા કટકા થાય. શું વાત છે, જબરજસ્ત. જુઓ, આ ખાદીમવાળા મુસાભાઈ જે વેપારી છે અહીંના, અને એ ખાદીમનો હલવો બનાવવાના ઉત્પાદક છે, પોતે જ બનાવે છે. આમ તો એક પ્રકારે ગૃહ ઉદ્યોગ જેવું છે, કેમ કે આ લોકો ઘરે જ બનાવે છે આવી રીતે, અને ઘરે જ બનાવીને લોકોને એનો સ્વાદ પહોંચાડે છે.
અને જો આ તમે જોઈ શકો છો, વાહ ખૂબ સરસ. અને વાહ, હવે આ જો આ હવે તૂટી ગયા, નારિયેલ તોડી નાખ્યા. આ જોઈ શકો છો, આ નારિયેલના કટકા છે. વાહ સરસ, એકદમ સફેદ ભાઈ, ચાદર ઓઢી હોય ને એવી રીતે આ નારિયેલના કટકા કર્યા છે. અને ખાસ વાત એ છે કે આ લોકો નારિયેલ તોડે છે તો એક નારિયેલના જે બે કટકા થાય, અલગ અલગ પાર્ટ થાય, એ આમ સામાન્ય રીતે સરખા હોય છે, ક્યાંય નાનું મોટું હોતું નથી. આપ જોઈ શકો છો, એકદમ સફેદ સાડી હોય ને અને સફેદ ચાદર આપણે ઓઢીએ ને, શોલ ઓઢીએ ને, એક સરસ મજાના નારિયેલના કટકા અને એકદમ મીઠું પાણી પણ એમાંથી નીકળે. હવે આગળની પ્રોસેસ શું છે એ પણ અમને બતાવો. જુઓ દર્શક મિત્રો, હવે આપણે તમને બતાવીએ કે આગળની પ્રોસેસમાં અહીંયા નારિયેલના કટકા થઈ ગયા પછી એને કઈ રીતે છીલે છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે એને કઈ રીતે આપણે આગળની પ્રોસેસમાં લઈ જવું. વાહ ખૂબ સરસ. જુઓ આ હવે આપ જોઈ શકો, વાહ ખૂબ સરસ. જો આ નારિયેલનું છીણ નીકળે છે, વાહ સરસ સરસ. અને એ આખે આખો નારિયેલ આમાં સાફ થઈ જાય છે. જોયું આપણે આ કાચલી જે નારિયેલની છે એ. અને બહુ સારી રીતે આ લોકો આને એકદમ પરફેક્ટલી મેનેજ કરે છે, સ્ટેપ કરે છે. અને આખી નારિયેલની છીણ આમાંથી કાઢે છે. આ લીલા નારિયેલમાંથી એને કટકા કરવાના, પછી એને છીણ કરે છે. આપ જોઈ શકો છો, આ ખાદીમ પાક, ખાદીમ પાક બનાવવામાં ઘણી મહેનત લાગે છે. અને એ મહેનત કરીને એ મીઠાશવાળો સ્વાદ આપણી થાળી સુધી પહોંચે છે. તો આજે આપણે એવું થયું કે ભાઈ સ્વરાજના દર્શકોને કંઈક મીઠો સ્વાદ ચખાડીએ. અને ગામડું બોલે છે એમાં આજે આપણે માંગરોળ આવી ગયા. અને માંગરોળ આવીને આ રીતે, વાહ સરસ. જો આ જોઈ શકો છો, આ નારિયેલનું છીણ છે, જેને આપણે ખોપરા પણ કહીએ છીએ ને, બરાબર છે. અને બહુ સારી રીતે આ લોકો એને મેનેજ કરે. બહુ મજા આવી જોઈને પણ. અને વાહ ખૂબ સરસ. જો આ દ્રશ્યો આપ જુઓ, બહુ મજા આવશે. એને છીણવા માટેનું એક મશીન છે અને એ મશીનમાં જ આ લોકો આવી રીતે આખું એનું છીણ કાઢે છે. વાહ વાહ ખૂબ સરસ. હવે આ છીણ થઈ ગયું. હવે એમાં આગળ જો આ સરસ મજાનું છીણ આપ જોઈ શકો છો, એકદમ ફ્રેશ છે. અને ખરેખર આ તો આમ તાજું ખાવાની મજા તો માંગરોળમાં જ આવે. એટલે માંગરોળની ઓળખ ખાદીમ પાક છે કે માંગરોળની ઓળખાણ ખાદીમ તો સરનેમ છે, અસલ નારિયેલનો હલવો હોય છે. અચ્છા, તો આ નારિયેલ જે છે, નારિયેલનો હલવો એક માંગરોળની ઓળખ બની ગઈ એવું ને? માંગરોળના અંદર, માંગરોળ તો નહીં, ઓલ ઇન્ડિયાના અંદર મતલબ કે માંગરોળના હિસાબ, નારિયેલના હલવાના હિસાબથી ઓળખે એમ. અચ્છા, એટલે તમે આખા ઇન્ડિયામાં મોકલો છો? બધી જગ્યાએ મોકલી શકીએ. ગમે ત્યારે કોઈનો પણ ઓર્ડર હોય, ફોન આવે તો આપણે મોકલી શકીએ. વાહ સરસ. ક્યાંય પણ એક્સપોર્ટ કરી શકીએ. કોઈ પણ જગ્યાએથી ફોન આવે, આપણા નંબર ઓલરેડી હોય જ છે, હોય તો આપણે મોકલી શકીએ છીએ. વાહ ખૂબ સરસ. હવે આ છીણ અમે આપણે અહીંયા કર્યું, હવે આગળ શું પ્રોસેસ છે એમાં? એ કઢાઈના અંદર લાગી. અચ્છા, આવી રીતે? હા, કઢાઈના અંદર લાગી, ખાંડ લાખીને એને મિક્સ કરીને પકાવવાનું હોય. પછી આ જે છીણ કરી છે એને આવી રીતે કઢાઈમાં નાખવાનું. પછી એની અંદર તૈયાર થઈ ગયું છે, હવે એને માવો નાખવાનો છે. અચ્છા, માવો નાખવાનો એમાં? હા. આ દૂધનો માવો પડે છે. અચ્છા, દૂધનો માવો નાખવાનો. વાહ ખૂબ સરસ. જો આ દૂધનો માવો નાખ્યો અને એની અંદર દૂધનો માવો મિક્સ કરી અને પછી એને એકદમ મેલ્ટ કરે, મતલબ કે મિક્સ કરી દે, ઓગળી જાય ત્યાં સુધી એમ. અને એ મેલ્ટ થઈ જાય પછી એને બરાબરનું રોસ્ટ કરે, બરાબર પકાવવાનું એમ. વાહ ખૂબ સરસ. તો આ જે તમે કઢાઈમાં બનાવો એમાં કેટલો સમય લાગતો હશે? 20 મિનિટ જેવો ટાઈમ લઈ.
આ 20 મિનિટ જેવું ટાઈમ લે એમ? જેટલું ટાઈમ અને આ કેટલું હોય આ જે આ છીણ તમે નાખ્યું નારિયેલને ઈ ટોટલ વજન હલવો બને એટલે 5.5 કિલોની રેન્જ રહે. અચ્છા 5.5 કિલોની રેન્જ એમ? 5 કિલોથી 200 ગ્રામ 300 ગ્રામ જેવો રહે. 5.5 થી વધે નહીં. હા 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 એનું માપસી જ બનતું હોય. હા. નારિયેળીના માપસી રાખવાનું, શક્કરીના માપસી રાખવાની, માવાઈના માપસી, હરેક વસ્તુ એના વજનથી ને માપસી જ થઈ જાય છે. વાહ એટલે હવે તમે આને કે 15-20 મિનિટ માટે આવું કરશો હે ને? હા, 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. વાહ એટલે આ ટોટલ હલવો બનવાની જે પ્રોસેસ છે એ તમારા ખ્યાલથી કેટલી મિનિટમાં બની જતો હશે? એવો શરૂઆત જ્યારથી કડાઈના અંદર વાહ ભાઈ નાખીએ જુઓ આ જોરદાર ઘીના લોંદા પડે ઓ ભાઈ. ખાદીમના હલવાનો સ્વાદ આજે તો સવારમાં ગરમા ગરમ ખાદીમનો હલવો. જો આ બોગડામાંથી આ જુવાનીઓ છોકરો ઘીના લોંદા નાખે છે ભાઈ. તારી જુવાનીની જેમ ભાઈ ઘીના લોંદા ફાટ પડે છે ભલા માણા. વાહ જો આ આખું કેન્યુ ભેરું દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે આ ઘીના કેન્યામાંથી આમ કોઈ જાતના માપ વગર બેફામ ઘી વાપરે અને મજે મોજ પડી જાય. એકદમ સાચું ઘી ગામડાનું પ્યોર દેશી ઘી. અને આપ જોઈ શકો છો આ લોકો એકદમ સ્પીડલી અને સ્ફૂર્તિથી કામ કરે. બરાબર છે? અચ્છા હા જો હવે તમે આજે સ્વરાજની ટીમ ગામડું બોલે છે એમાં આવી ગઈ છે. માંગરોળનો નારિયેળનો હલવો કઈ રીતે બને છે એનો સ્વાદ તમારે ઘર સુધી પહોંચાડવા તમે ઘર બેઠે જોઈ શકો ભલા માણસ. અને આ માંગરોળનો ખાદીમનો હલવો બનાવવામાં મહેનત એટલી, લોકો એટલા કામ કરે અને આમ તો એક પ્રકારે ગૃહ ઉદ્યોગ જેવું છે. જો હવે આ કડાઈને ઉતારી લેવામાં આવી છે અને ચૂલાની ઉપર ફરી પાછો ઘીનો લોંદો જબરજસ્ત ભાઈ. તમે જુઓ હવે આ ઘી જો અહીંયા મેલ્ટ થાય છે, ઓગળે છે. ગરમ કરી નાખવું પડે. અને આ જે આ ચોકી છે એની જે ટ્રે છે એ ટ્રેની અંદર ઘી નાખી દીધું. હવે એની અંદર ઘી બરાબર જુઓ જેમ પૂરના પાણી ચારેકોર રેલાય ને એમ આ ચોકીમાં ઘીના લોંદા રેલાઈ ગયા છે. આ એલચી અચ્છા એલચીનો પાવડર નાખ્યો. વાહ સરસ સરસ એલચી પડે છે. વાહ. અને હવે અંદર ઘી. માથે એક જરા ઘી લાગી દે ગરમ. હા વધી જાય. વાહ એટલે આ ઉપરથી ઘી નાખો તો એનો સ્વાદ ઓર થઈ જાય સારું. હા, ઉપરથી વાહ. ગરમ ઘી પડી જાય ને એલચીના ઉપર, હા. તો વધી જાય. વાહ સરસ 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 એકદમ સરસ થઈ જાય. વાહ ખૂબ સારું. શું વાત છે. હા. ફરી પાછું ઉતારી લેવાનું એમ? હા, એને ઉતારી લે. અચ્છા અચ્છા હવે જુઓ દર્શક મિત્રો આ કડાઈમાં હલવો તૈયાર થઈ ગયો એકદમ ગરમા ગરમ. હવે એને ચોકીમાં નાખવાનો ને? આ ચોકીના અંદર તૈયાર થઈ ગયું છે, ચોકીમાં નાખવાનું છે. અચ્છા વાહ સરસ. આ જુઓ તમે દર્શક ભાઈ હલવાનો લોંદો પડી ગયો ફટાફટ જબરજસ્ત ગપ કરતો લોંદો આમાં ટ્રેમાં આવી ગયો. અને હવે તમે જુઓ આ ટ્રેની અંદર ઘી પડી ગયા પછી એની ઉપર હલવો નાખ્યો અને હવે આ જે રીતે કરે છે તમે જુઓ જબરજસ્ત જબરજસ્ત. વાહ હવે આ ગરમા ગરમ હલવો તૈયાર છે એમ? ગરમા ગરમ તૈયાર થઈ ગયું છે. અચ્છા પછી એના ડેકોરેશન માટે પણ કંઈક રાખતા હશો ને અંદર? હવે આ દબાવી ને પછી માથે કાજુ બદામનું દ્રાક્ષ પણ દેવું પડશે. અચ્છા પછી કાજુ બદામનું ડેકોરેશન કરો એમ? વાહ સરસ સરસ. કેટલા 400-500 નો કિલો વેચાતો હશે? હા, સાદો હલવો મારે 400 રૂપિયા કિલો હોય, હા. સ્પેશિયલ હલવો હોય તો 500 રૂપિયા કિલો હોય. અચ્છા સરસ. તમે આંખે જોવું તો આવતા રહો. હા. જુઓ આ ભાઈ વાહ શું નામ છે તમારું? ભાઈ આ તમે એક કાતરીમાં કેટલો ટાઈમ લાગતો હતો? 2-3 મિનિટ લાગતી હશે? નહીં, 1 મિનિટ લાગશે. અચ્છા બહુ સરસ.
આ છીણ નીકળે એમ ને. જો અહીંયા કાજુ બદામનું ડેકોરેશન કરે છે ભલામણા. આ આખી ટ્રે ડ્રાય ફ્રૂટ્સની ભરી છે કાજુ અને બદામની, અને હવે એનું અહીંયા ડેકોરેશન થાય છે. વાહ, ખૂબ સરસ. અને આ જે માવો અહીંયા તમે જોવો છો એ માવો પણ આ લોકોમાં મિક્સ કરે છે, એટલે એનું જે મીઠાશ છે એ ઓર વધી જાય છે. એકદમ લઝીઝ સ્વાદિષ્ટ હલવો બની જાય. ચોખ્ખા દૂધનો માવો હોય છે. ચોખ્ખા દૂધનો માવો હોય છે. અચ્છા. આપણે તૈયાર માવો મંગાવતા નથી, ચોખ્ખા દૂધનું જ બનાવે છે. અચ્છા, ઘરે જ બનાવી લો એમ? ના, અહીંયા આપણો ભાઈ જ બનાવે છે, ખાદિમ પેરેડાઈઝ સામે. હા હા હા. ખાદિમ પેરેડાઈઝ નાનો ભાઈ છે, સ્પેશિયલ માવાનો જ ધંધો છે. વાહ. હલવાનો પણ ધંધો છે, પણ વધારે પડતું માવાનું એ લોકોનો અહીંયાથી જ બનીને આવે છે. આપણે તૈયાર માવો વાપરતા નથી. સામે ખાદીમ અંબર બી છે ને, હા. ને બતાવ્યું સામે ખાદીમ સારું ક્યાં છે? હા, એ નાના ભાઈની જ દુકાન છે. અહીંયાથી માવો તૈયાર થઈને આવે છે. વાહ. એ અમારો ભાઈ જ છે નાનો. આ તમે જોઈ શકો છો, આ બદામ, આ કાજુ જબરજસ્ત ભાઈ. આ લોકો મને મસ્ત ડેકોરેટ કરે છે. જુઓ, ખૂબ સારું ભાઈ, જબરજસ્ત. વાહ. હા, અમને તો ફાવે જ નહીં ને, તમને જેને આવડતું એને જ ફાવે ને, નકરા લાગી જાય ને. હા. પછી આ નારિયેળનું પાણી નીકળે એમ તમે શું કરો? પી જાય છે. ના ના, આપણે તો અને આ બધું આ રેડી થઈને ચોકીઓ પડી છે ને, આ પણ અત્યારે જ બનાવી લીધા એમ? તો રોજ સવારે જ બનાવો? રોજ સવારે જ બની જાય છે. 7:30 વાગે ચાલુ થાય, 11 વાગ્યા સુધી ચાલે. અચ્છા, એટલે રોજ ફ્રેશ બનાવીને રોજ ફ્રેશ જ વેચવાનું? ફ્રેશ જ વેચવાનું રોજે રોજ. વાહ. જો આજે આ સવારમાં 2 ચોકી તૈયાર થઈ ગઈ છે. રોજ હલવો એકદમ ફ્રેશ સવારે તૈયાર થઈ જાય. 7:30 થી 11 ની વચ્ચે બનાવી નાખો ને? 7:30 વાગે દુકાન ખુલીએ, 11 વાગ્યા સુધી ચાલુ રહે. વાહ. પછી આખો દિવસ એ ફ્રેશ હલવો જ વેચવાનો? રોજે રોજ દિવસે કોઈને આજનો પડતર હલવો કાલે આપવાનો એવું ના, કઈ? એવું પણ નહીં. રોજે રોજ જેટલો માવ હોય એટલો જ બનાવીને રોજે રોજ વેચવાનો છે. વાહ વાહ, ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. અચ્છા, બીજા આ હલવામાં બીજા કયા કોઈ ફ્લેવર છે અલગ અલગ? ક્યાં બતાવો જોઈએ. અચ્છા, આ શેનો હલવો છે? લાલ બીટ આવે છે ને, બીટનો હલવો છે. અચ્છા, બીટનો હલવો છે. આ આલ્કોહોલ પીડ ને જે પ્રકાર હોય છે ને, એ લાલ બીટનો હલવો હોય છે. વાહ. શિયાળાની સિઝનમાં જ હોય છે. હમણાં વધીને આખા વર્ષમાં 2 થી 3 મહિના બને, આખું વર્ષ ના બને. અચ્છા. સિઝન અત્યારે શિયાળાની સિઝનમાં હોય છે. 2-3 મહિનાના અંદર બીટનો હલવો બને, એના પછી નહીં બને. વાહ. ઓ જબરજસ્ત ભાઈ. આ જો આપણે આલ્કોહોલ ને બીટની જે શાકભાજી ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને શિયાળામાં વધારે આવે છે, તો એ બીટમાંથી આ ભાઈ હલવો બનાવે છે. અને આ તમે જુઓ તો ખરા ભલા માણસ. આ ઓહા, આપણે પ્રયત્ન કરીએ, આપણને આ કંઈ ફાવતું તો છે નહીં. વાહ, જબરજસ્ત. જુઓ આ બીટના હલવાનો કટકો ભલામણા, એકદમ લાલ લચકો. ખાવ એટલે મોજે મોજ પડી જાય. અને અમે બીટ તો આપણા શરીરમાં બ્લડ બનાવવાનું કામ કરે ને, તો એનો હલવો હોય ને એમાં ઘી હોય ને ડ્રાય ફ્રૂટ હોય તો મોજે મોજ પડી જાય ને. વાહ, સરસ. વાહ વાહ વાહ, જબરજસ્ત. જો હવે એને પેક કરે છે, એનું પેકિંગ થઈ રહ્યું છે, એટલે એ એના પ્રોસેસના લાસ્ટ સ્ટેજ ઉપર છે, કેમ કે આ પેક કરી દીધું. જો વાહ, આ કેટલો? 1/2 કિલો હશે? 1/2 કિલો, 500 ગ્રામ. 500 ગ્રામ છે. વાહ 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 વાહ, શું વાત છે, જબરજસ્ત. લાવ, એકદમ પરફેક્ટ. જો આ આખું બોક્સ રેડી છે ભાઈ, શું વાત છે. અચ્છા, 12 મોકલવા. જો આ આખું બોક્સ રેડી થઈ ગયું. આ બીટનો હલવો છે.
અને હવે એવી રીતે એ હમણાં બીજો હલવો પણ એક પેક કરશે અને તમે જોઈ શકો છો કે આ રેડી છે બહારગામ મોકલવા માટે પણ. વાહ, ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. હા હા. જો હવે આ જે હલવો અત્યારે હમણાં જ બનાવ્યો ઘીમાં લબાબદાર, એ હલવો એ પોતે હવે પોતાની હાથે જ પેક કરશે અને એકદમ ગૃહ ઉદ્યોગની જેમ. હા હા હા. પંખો બંધ કરું, લાઈટ બી કરી દે. વાહ. વાહ 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 વાહ. હા. વાહ. જો હવે આ એકદમ ઘીમાં રસતો શું કહો છો, બોલો તમે. નારિયેળનો હલવો બનાવેલો છે. બહાર માટે નારિયેળનો જે પેકિંગ કરીને મોકલીએ છીએ ને, હા. દબાવવાનું કે ખરાબ થવાનું કે બીક ના રહે. હા. 14 થી 15 દિવસ સુધી ખરાબ ના થાય. વાહ. આમ ને આમ તમે રાખો તો એમને એમ જ 14 થી 15 દિવસ સુધી રહે એમ. આ તો ફ્રીજમાં ગરમ રાખવાની લાગે છે એકદમ. ગરમ છે એટલે. ફ્રીજમાં રાખવાની જરૂર છે. ના, ફ્રીજમાં રાખવાની જરૂર નથી, એમને એમ જ રાખવાનું પેકે પેક જ. વાહ. જો હવે આ ખાદીમનો હલવો પણ તૈયાર થઈ ગયો છે અને બહુ સરસ મજાનો લીલા નારિયેળનો હલવો, બીટનો હલવો. આપણે તો નવું સાંભળ્યું બીટનો હલવો. વાહ. અને આ અડધો કિલોનું પેકિંગ છે અને બીજું એક નવી આઈટમ આપણને ઈ બતાવે છે. એ આઈટમ શું છે એ પણ જોઈએ ભાઈ. શું છે આ? ખજૂરનો હલવો. ભાઈ આ તમે જુઓ તો ખરા, એકદમ પરફેક્ટ જેમ મકાન ઈંટોથી બનાવી હોય એવી રીતે આ ખજૂરનો પણ એક હલવો છે અને એની અંદર જેમ મકાનમાં ઈંટોથી સજાવટ થાય ને એવી રીતે અહીંયા પણ જો આ કાજુ અને બદામથી મસ્ત સજાવટ કરી છે ભાઈ. પરફેક્ટ. અને આ ખજૂરનો હલવો છે ને, હા વાહ, જોરદાર ભાઈ. આ ખજૂરમાંથી બનાવે સ્પેશિયલ. આમાં ખજૂરમાં બીજું કંઈ મિક્સ કરો? માવો પડે. હા. દૂધ ને માવો ને ઘી પડે. અંદર ડ્રાયફ્રૂટ જે રાખી છે ને, ડ્રાયફ્રૂટ પડે. હા 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 હા. વાહ, સરસ. જો હવે એને પણ એ મસ્ત પેક કરે છે. જો આ પ્લાસ્ટિકના બોક્સ છે. આપણે અહીંયાના દુકાન માટે કરીને સાદા બોક્સ પણ છે. બધા જાતના બોક્સ રાખી છે આપણે. વાહ. ફરી બોલજો, શું કહેતા હતા? આ જે પ્લાસ્ટિકના બોક્સની અંદર પેકિંગ કરું છું ને, એ બહાર મોકલો. બહાર માટે એ લોકો લઈ જાય છે બહાર માટે. હા. ને અહીંયા આ પેકિંગ આપણે દુકાન માટે રનિંગના અંદર જે કાયમી માટે વાપરતા હોય ત્યાં સાદું બોક્સ હોય છે. વાહ. આવી રીતના પેકિંગ કરવાનું. કપડાની થેલી લેતો ભાઈ. જબરજસ્ત ભાઈ. હો ભાઈ. વાહ પેકિંગ કરી કમ્પ્લીટ કરીને પછી આપી દે. વાહ. સરસ. રાખો, તમારા હાથમાં જ રાખો. વાહ. જો આ તમે જોઈ શકો છો, પરફેક્ટ પેકિંગ થઈ ગયું છે. મુસાભાઈએ બહુ સારું પેકિંગ કર્યું છે અને હવે આ રેડી છે એક્સપોર્ટ થવા માટે કે ગ્રાહક સુધી પહોંચી જાય. વાહ, ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. વાહ વાહ મુસાભાઈ, બહુ સરસ. જો હવે જરાક અમને એક ટ્રાય કરવા દેશો એમાં? હે? જો અહીંયા આપ જોઈ શકો છો. લાવો તો. આ જોઈ શકો છો આપ કે આની અંદર બહુ સરસ આપણને તો બધું ફાવે નહીં, પણ આ બહુ સરસ આ લોકોને ફાવટ હોય છે. અને આ તમે વિઝ્યુઅલ જુઓ, આ લોકો હવે નારિયેળની ખમણી કરી અને ખમણીને સરસ મજાની કડાઈની અંદર આવી રીતે રોસ્ટ કરે છે અને એની અંદર મીઠાશ માટે ઘી ને એવું બધું ઉમેરે છે અને આપણે આમ બેસી જાય એટલે આપણને ફાવટ રહે એકચ્યુઅલી. અને આ લોકો હવારમાં હલવાની ફૂલ બાકાજીકી બોલાવે ભાઈ.
કેમ કે આ લોકોને એટલી ફાવટ છે કે આ લોકો મોરે મોરો દઈ દે ભલા માણા, પાછું વળવાની તો માં જ મરી ગઈ હો. અને એમાંય માંગરોળ, દરિયાનો કાંઠો, નારિયેળીના ઝાડ, અને ઈ જ નારિયેળીનો હલવો બનતો હોય નારિયેળનો લીલા, એટલે જબરજસ્ત. અને આ લોકો એકદમ પરફેક્ટ, આમ જોઈ શકો છો તમે. અને આપણને તો હું આ બધું ફાવે નહીં, પણ આ બધું એકદમ પરફેક્ટ. આ કેટલી મિનિટમાં તૈયાર થઈ જાય? 20 મિનિટમાં. વાહ, સરસ. આ લોકો કન્ટિન્યુ સતત આવી રીતે 20 મિનિટ 20 મિનિટ જો આવી રીતે આમ કરે અને રોસ્ટ કરે બરાબર પરફેક્ટ, અને પછી બહુ મસ્ત એકદમ ચોખ્ખાઈ, સફાઈ, અને કઢાઈ પણ એકદમ આપણને સ્વચ્છ લાગે. વાહ વાહ વાહ, એકદમ 20 મિનિટ સુધી આમ કરતું જ રહેવાનું. અને પછી આ લોકો આને આવી રીતે આમ સરસ મજાનું રોસ્ટ કરીને એકદમ એની લાલાશ પકડી જાય, મતલબ રાતાશ પકડે ને, એ રાતાશ પકડ્યા પછી એને ઘીના લોંદાવાળી એક ટ્રેમાં નાખે, ગરમ કરે, એને ઠારે અને પરફેક્ટ બનાવે એમ. પછી એમાં ડ્રાયફ્રૂટની સજાવટ કરે. અને આજે સવારમાં અમે ઉઠીને પૂગી ગયા આ ખાદીમનો હલવો બને છે ને અહીંયા, મતલબ લીલા નારિયેળનો હલવો, અને મોજે મોજ પાડી દીધી ભલા માણા. વાહ વાહ, સરસ સરસ સરસ. લો, શું વાત છે, જબરજસ્ત. અને આ લોકો નારિયેળનું પાણી પણ એટલું કાઢે ભલા માણા, તમે પીધા જ કરો, મોજે મોજ આવી જાય. તો તમે તમારા શું કહેવાય, આ સ્વાદ વિશે કંઈ કહેશો? અહીંયા હા, રેડી. આ તમારો સ્વાદ છે એ તો ક્યાં સુધી જાય? વિદેશમાં જાય છે કે ઇન્ડિયામાં જ જાય છે? ના, વિદેશમાં જે જવાવાળા ટુરિસ્ટમાં જે જતા હોય કામથી કે બહાર જવા માટે, એ લોકો બધી લઈ જાય છે બહાર. અચ્છા. અત્યાર સુધી કોઈ ફરિયાદ ના આવે, ગમે એટલા દિવસ લઈ જાય છે, ગમે એટલો માલ લઈ જાય છે બહાર લઈ જવા માટે. એ માટે જ આ પ્લાસ્ટિકના બોક્સ રાખેલા છે કે બહાર લઈ જવા માટે કરીને ગમે એટલું હોય ને તો વાંધો ના આવે. હા, એટલે જેને લઈ જવું હોય લઈ જાય. ટ્રાવેલિંગમાં ખરાબ ન થાય. ટ્રાવેલિંગમાં ખરાબ ના થાય. વાહ, સરસ, બહુ સારી વાત. બહુ લઈ જાય છે, સ્પોર્ટ બી થાય છે. હા. પછી જેવી રીતના કે લગ્ન પ્રસંગમાં કોઈ પણ ઓર્ડર હોય, નંબર દેખીને કોઈ પણ માણસ ફોન કરે તો આપણે પેકિંગ કરી વ્યવસ્થિત જે પ્રમાણે પેકિંગ જોતું હોય, જેવી રીતના કે બોક્સમાં હોય, કોઈને રેડીમેડ ચોકીઓના અંદર તૈયાર હોય, જેવી રીતના જે માણસને જેવો ગ્રાહક, જે માણસને જેવી રીતના સવલતથી જોતું હોય એ પ્રમાણે આપણે પગાડી શકીએ. તો આ બનાવવામાં અડધી કલાક જેવું લાગતું હશે હલવો બનાવવામાં? એક ચોકીનું માપ હોય, અમારે એક ચોકી જ બનાવે મશીન. અચ્છા, તો એક ચોકીમાં કેટલો આવે? ચોકીના 22 થી 25 મિનિટ લાગે. 22 થી 25 મિનિટ. 25 મિનિટ. અને એની અંદર કેટલો કિલો બની જાય કે 5 કિલો? ના, 5.5 કિલોની જ રેન્જ રહી. અચ્છા, 5.5 કિલો. 5.5 કિલો. અચ્છા, તો એમાં નારિયેળનો ભૂકો હોય, આ જે છીણ, બરાબર. એ છીણ કેટલું હોય? 4-5 કિલો હોય? હા, એ 3 કિલોથી વધારે હોય. 3 કિલોથી વધારે. પછી એની અંદર બીજું શું એડ કરો? ઘી? આપણે ઘી ના પડે, શક્કર ને નારિયેળ બે મિક્સ થઈએ બાકી બરોબર. એના પછી ઘી માવો પડે, માવા પછી ઘી પડે. અચ્છા, માવો બી નાખો? કેટલોક નાખો? અડધો કિલો નાખો? કિલોથી વધારે માવો પડે અંદર. અચ્છા, કિલોથી વધારે માવો પડે એમ. અને 3 કિલોથી વધારે નારિયેળ પડે. વાહ, સરસ. અને પછી એમાં છેલ્લે તમે ડ્રાય ફ્રૂટ નાખીને હલવો તૈયાર થઈ જાય. એ પણ અસલ તો બનાવવાની જે થેરિકલ હોય, કઈ રીતે બનાવવું, ન બળવું જોઈએ, ન કાચરવું જોઈએ, ન બહુ પાકવું જોઈએ. અસલ તો બનાવવાનું જે વ્યવસ્થિત બનાવવાનું હોય ને એ જ અસલ ખૂબી છે. અચ્છા, તો એની ખાસિયત શું? તમે જ્યારે બનાવો તો તમે કઈ વાતોનું ધ્યાન રાખો? હા, કે એમાં તો બહુ બળવા, મતલબ કે એના કંટ્રોલથી, તાપથી બરોબર પકાવવું પડે, કે ના વધવું જોઈએ કે ના ઓછું થવું જોઈએ, કે બળવું ના જોઈએ. વ્યવસ્થિત બનાવવાની એના અસર બનાવવાની ખૂબી હોય છે. અચ્છા, વાહ, સરસ. તો તમે આ કેટલા વર્ષથી બનાવવાની? 28 વર્ષ થઈ ગયા મારે. તમને પોતાને 28 વર્ષ થઈ ગયા? 28 વર્ષથી તો સ્વીટ ના અંદર છે. અને તમારા મોટા બાપાએ આ કામ શરૂ કર્યું ને કેટલા વર્ષથી હશે? એ તો અમારી પણ પેદાઈશ પહેલેથી ચાલુ કરેલું છે. અચ્છા, જન્મથી જ? મારી હોશિયારી મતલબ કે જન્માઈશ પહેલેથી છે. હા હા. મારા મોટા અબ્બાને સૌથી મોટી દુકાન અમારે બંદરિયાપાના અંદર છે, પેરેડાઈઝ સ્વીટ. ઈ સગા મોટા અબ્બાને સમયના અંદર બધી અહીંયા બંદર પાસે, માંગરોળ બંદર પાસે, બંદર જાપા ઉપર. અચ્છા, વાહ, સરસ. અને આ સગા મોટા અબ્બા થાય. એના પછી અમારી દુકાન. આ તમારું જે કામ છે અહીંયા એ માંગરોળમાં કયા એરિયામાં છે? અમારું કામ છે માંગરોળ બસ સ્ટેશન દરવાજાના પાસે. ઓકે, વાહ. દરવાજાના ઉપર ગેટ પાસે, આપણે વેરાવળ ઉપર દરવાજાની પાસે છે. અમારા બંને ભાઈઓની ખાદીમ અંબર સ્વીટ, ખાદીમ અંબર સ્વીટ મારી અહીંયા છે, નાના ભાઈની સામેના ભાગે છે. વાહ ભાઈ, આ તમે જુઓ, આ ઘીના લોંદા છોકરો નાખે જ છે, જબરજસ્ત. હવારમાં હો ભાઈ, વાહ, જબરજસ્ત. આ તમે આમાં ઘીના લોંદા નાખ્યા એટલે આમાં રોસ્ટ થઈ જાય ને એકદમ? હા, એ તો જરાક વાર અંદર જે ગરમ હલવો છે ને મિક્સ થઈ જાય. મિક્સ થયા પછી તાત્કાલિક અંદર ઉતરી જશે. અચ્છા, તો આમાંથી કઈ વેસ્ટેજ નીકળે વસ્તુ કે ના નીકળે? આનો કઈ ઉપયોગ થાય? મતલબ કે આ કાસી લીધી હોય છે ને, હા, એ પણ વજનના હિસાબથી ચાલી જાય છે, કોઈ વસ્તુ વેસ્ટેજમાં ન હોય. અચ્છા. અને બર્તન ઘરે બાળવા માટે કરીને જે ચૂલાના અંદર હોય ને, હા, એ પણ આના અંદર ઉપયોગમાં આવી જાય છે. અચ્છા. નાના મોટા નારિયેળના કટકા હોય છે, હા, તે અહીંયા સુધી ખાવા પીવા માટે લઈ જાય. પછી બહુ વધારે નારિયેળના કટકા જમા થાય તો એ ટોપરાના તેલ માટે કરીને યુઝમાં કામ લાગે. મતલબ કે નારિયેળની કોઈ પણ વસ્તુ વેસ્ટમાં ના જાય. હા હા. બધી વસ્તુ વેસ્ટમાં નથી જતી. જુઓ,
અહીંયા વેચાઈ જાય છે કિલોના 16 રૂપિયા છે. કદાચ વેચાણમાં જાય ને હા જે વેપારી લઈ જાય તો બી 1 કિલોના 16 રૂપિયા છે. અચ્છા હા તો એ પણ વેચાણમાં ચાલી જાય. હા ને ઘરે બર્તન માટે કરીને લઈ જાય બાળવા માટે, તો એ બાળવા માટે બી કામમાં લાગે. અચ્છા, એ વેચી હોય તો પણ કામમાં લાગે. લોકો ઘરે પોતાના ઘરેલું બર્તનમાં ઉપયોગ હા, કરે. આપણે પોતે પણ આ વાપરીએ છીએ બર્તન માટે. અને પછી આ નારિયેલ તમે ફોડો બરાબર. તો એ પાણી પાણી આજુબાજુના અંદર પીવા માટે કરીને ઓલરેડી તૈયાર જ હોય છે. ખબર જ હોય કે 7:30 થી 8:30 સુધી પાણી મળી જાય. હા હા, અને એટલે બધી લોકો જેને પીવા આવે, લોકો જતા હોય એ લોકો આવી જ જાય છે પીવા અચ્છા, માટે. એ ફ્રીમાં આપી દો. ફ્રીમાં આપી દે. વાહ, ફ્રીમાં ન આપીએ તો એનું કારણ શું છે કે એ 3 કલાકથી વધારે પાણી ન રહે, હા, બગડી જાય એમ? બગડી જાય, ખરાબ થઈ જાય. હા હા, એટલે ફ્રીમાં આપી દેવાનું. ફ્રીમાં આપી જ દેવાનું. કોઈના બી પેટમાં પડે, કોઈ બી પીને ખુશ થાય એના માટે કરીને તૈયાર જ બહુ રાખેલું સરસ. જો આ પણ એક બહુ સારો મેસેજ છે. છે. બાપાને બોલાવો, પાણી પી છે અમારું રોજ નારિયેલ. અચ્છા, હા 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 હા. એટલે આ નારિયેળનું પાણી તમે ભેગું કરો એ રોજ લોકો પીવા આવી જાય. પીવા માટે કરીને આવી જાય. વાહ, સરસ સરસ. અને જબરજસ્ત. તમે આ જુઓ. વાહ અત્યારે બી હાલમાં થોડા નારિયેળ વાહ, અમને થોડુંક જો હવે આપણે આ ટ્રાય કરીએ છે. સવારમાં આમ તો કોઈ દી પીતા નથી. વાહ, સરસ. નારિયેળનું પાણી. વાહ, બસ બસ બસ, આ જબરો ગ્લાસ ભરી દીધો. જો આ નારિયેળનું પાણી છે, આ લોકો નારિયેળ તોડીને આવે પછી અહીંયા એની સાફ સફાઈ કરીને એના કટકા કરે ને એમાંથી જે નારિયેળનું મીઠું પાણી નીકળે, આ ત્રોપાનું પાણી, એ ત્રોપાનું પાણી તમે જુઓ એ લોકો ફ્રી ઓફમાં પીવડાવી દે છે. અને આજે આપણે આનો સ્વાદ માણવાના છે. ગમે ત્યારે બી કોઈને પાણી પીવું હોય, અગાઉથી આપણે રાત્રે કહી દઈએ કે સવારે મારે આવવું છે, માંગરોળનું પાણી પીવું છે, તો આપણે ફ્રીમાં પાણી હોય જ છે. ઓલરેડી 7:30 થી 8:30 સુધી 1 કલાક જ હોય છે. તો અગાઉથી બહારના લોકો જેને પાણી અમારા બહુ ઘરાક એવા લોકો છે કે માંગરોળથી જેવી રીતના કે સોમનાથ દ્વારકા જતાં આપણે રસ્તાના અંદર પડે છે વચ્ચેના ભાગે, તો કોઈને પાણી પીવું તો આપણે અગાઉથી ફોન કરી દઈએ છીએ કે ભાઈ અમે માંગરોળ આવી છે, પાણી પીવું છે. તો આપણે એને ટાઈમ આપી દઈએ છીએ કે 7:30 થી 8 વાગ્યા સુધી તમે આવીએ. તો આપણે કદાચ આગળ પાછળ હોય તો આપણે એના માટે ઓલરેડી પાણી ભરીને તૈયાર કરીને રાખીએ છીએ. એ લોકોને આવવું જ હોય તો એ લોકો માટે પાણી અમે તૈયાર જ રાખીએ છીએ. ખૂબ સરસ. બોટલો ભરીને તૈયાર જ રાખીએ છીએ. પાર્સલ થયેલી હોય, બોટલો હોય પાણી માટે. વાહ, શું ચલો હલવો લેવા ન પણ આવે ને જેને પાણી પીવું હોય એ પણ માંગરોળમાં શોખથી પાણી પી જાય છે અલહમદુલિલ્લાહ બહુ લોકો. વાહ, જેમને ખબર છે જે આપણા કસ્ટમર છે બહારના લોકો હા. કઈ રીતે બને છે શું છે આપણને પૂછીને ગયા હોય તો બીજી વાર આપણને કહે કે અમારે પાણી પીવું હોય તો આપણે એને સમજાવી દઈએ કે સવારે તમારે વહેલી અમને રાત્રે ફોન કરવાનો, સવારે વહેલું ફોન કરવાનો, તમે એના માટે પાણી તૈયાર રાખીએ છીએ. વાહ, બહુ સારી વાત છે. જુઓ, પાણી પણ ફ્રીમાં પીવડાવે અને રોજ લોકો આવે જ છે અહીંયા ફ્રીમાં. અને તમે એને એવું કહો ને કે ભાઈ અમે કાલ આવીને પાણી પીશું, તમારા માટે પાણી રાખીએ મૂકી ભલામણ, પણ એનો ટાઈમિંગ છે સવારના સમયે, એટલે મોર્નિંગમાં આવવું પડે. પાણી ફ્રીમાં આપે. ઓલી કાચલી જે નીકળે છે નારિયેળની એ વેચાઈ જાય છે. મોટાભાગે ઈંધણ તરીકે ઉપયોગ થાય છે, ઘરેલું ઈંધણ. અને એ લોકો આમ શું કહેવાય કે ચૂલામાં જે લોકો રસોઈ કરે છે, લોકો ચૂલામાં બળતણ તરીકે ઉપયોગ કરે છે. તો આ તમે જુઓ અહીંયા જે એકદમ ઘીમાં લચપચતો હલવો છે, નારિયેળનો હલવો, બરાબર ને? અને રેડી છે, તૈયાર છે. પેકિંગ પણ તમને બતાવ્યું. તો બસ આવી જ રીતે મળતા રહીશું. અને મુસાભાઈ, તમે અમારી સાથે વાત કરી એના માટે તમારો આભાર. ઠીક છે, ઠીક છે. અને તમારો સ્વાદ, તમારી મીઠાશ બધા લોકોને ખવડાવતા રહો. બરાબર. બરાબર છે ને? ગમે ત્યારે કોઈ પણ આવે એના માટે આપણે અલહમદુલિલ્લાહ તૈયાર જ તો અમારા સ્વરાજના દર્શકો આવે તો એમને ખવડાવજો, હે ને? બરાબર. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપ સૌનો આભાર. ગામડું બોલે છે માં આપણે ફરી પાછા મળીશું. નવી કોક ખાવાની આઈટમ, કાઠિયાવાડનું રતન, અને આ કાઠિયાવાડની ધરતીની અંદર જે નવી નવી વાતો છે, આમ તો બહુ જૂની છે પણ હવે બહુ ધરબાયેલી છે ઇતિહાસના પાનામાં. એટલે ઇતિહાસના પાનામાં ધરબાયેલી વાતો આપણે તમારી સમક્ષ ઉજાગર કરીએ છીએ. અને આ જો અહીં તૈયાર થઈ ગયો છે, પરફેક્ટ હલવો તૈયાર છે. અને એ જો કડાઈમાંથી હવે એને છે ને ચોકીમાં નાખશે, અને એ ચોકીમાં હલવો નાખશે ને પછી જો પરફેક્ટ, જો હવે રેડી, જો ઘી મેલ્ટ થાય છે. વાહ, સરસ. બહુ સરસ. વાહ ભાઈ વાહ, ખૂબ સારી વાત છે. અને એમાં એલચીનો પાવડર ને બહુ જબરજસ્ત. વાહ. અને હવે એની અંદર જો ઘી નાખી દીધું છે. વાહ ભાઈ, રેડી ને? તો જો હવે આ બની રહ્યું છે અને એમાં ઘી બીને નાખી દીધું છે. એટલે આ મુસાભાઈ જે અહીંના વેપારી છે એમણે આપણને બહુ સારી માહિતી આપી. અને માંગરોળ આવો ને તો એકવાર નારિયેળનો હલવો જરૂરથી ખાજો, કેમ કે ઇશ્કમાં જો દિલ તૂટે
તો ગમ ન કરજો યાર. ઈશ્કમાં જો દિલ તૂટે તો ગમ ન કરજો યાર. કેમ કે જો તમારી થાળીમાં આવી જાય હલવો તો તમારા દિલ પણ થઈ જાય ચાર. એટલે એકવાર માંગરોળનો હલવો ખાવા આવજો. થેન્ક યુ.